મહેસાણામાંથી સમાચાર મળી આવે છે ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પહેલા જ મોટો વિવાદ ઊભો થયો છે। 4 જાન્યુઆરી રવિવારે યોજનારા ચૂંટણી પહેલા વિકાસ પેનલના કુલ 6 ઉમેદવારોના ફોર્મ મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા રદ કરવામાં આવ્યા છે। ઉમેદવારી રદ થતા જ ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલો ઉઠ્યા છે। વિકાસ પેનલના 11 અને પરિવર્તન પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ થવાનો હતો, પરંતુ ફોર્મ રદ થતા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। છપાયેલા બેલેટ પેપર રદ કરી નવા બેલેટ છાપવાની માંગ સાથે પરિવર્તન પેનલ દ્વારા ચૂંટણી અધિકારીને અરજી આપવામાં આવી છે। સમગ્ર મામલે બેંક તંત્ર ગોથામાં પડ્યું છે અને મીડિયા સમક્ષ હાલ રાહ જુઓ સ્થિતિ છે। ખેરાલુ નાગરિક બેંક ચૂંટણીમાં મોટો વિવાદ જોવા મળી રહ્યો છે। વિકાસ પેનલ 6 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। રવિવારે યોજનારી ચૂંટણી પહેલા ઉથલપાથલ જોવા મળી રહી છે। બેલેટ પેપર બદલવાની માંગ ઉઠી છે। ચૂંટણી તંત્ર ગોથામાં છે, રાહ જુઓ સ્થિતિમાં છે। બેલેટ પેપર બદલાવાની માંગ ઉઠી રહી છે। રવિવારે યોજનારી ચૂંટણી પહેલા ઉથલપાથલ જોવા મળી રહી છે।